આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 21। અખંડાનંદ બ્રહ્મચારી કહે છે કે, હે ભગવન, બ્રહ્મ વિદ્યાના અર્થને યથાર્થ જાણનારા અને પ્રવર્તાવનારા એક તમે જ છો, કે જે બ્રહ્મ વિદ્યામાં મહામુનિવરો પણ મોહ પામે છે। હે પ્રભુ, તેથી આપની સન્મુખ બેઠેલા મુક્તાનંદ સ્વામી આદિક મુનિઓને અતિશય પ્રિય એવો એક પ્રશ્ન હું તમને પૂછું છું, તે સાંભળીને તેનો ઉત્તર મને કહો। એકમેવ દ્વિતીય બ્રહ્મ એક જ છે, તેમજ અદ્વિતીય પણ છે, એમ શ્રુતિમાં કહ્યું છે, તેમજ સર્વં ખલ્વિદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, એ પ્રમાણે શ્રુતિ વર્ણન કરે છે। આ બે શ્રુતિમાંથી પોતાના મનોકલ્પિત સિદ્ધાંતનો આશ્રય કરીને કેટલાક વિદ્વાનો જીવ, ઈશ્વર અને જગતને માયાકલ્પિત કહે છે, તેથી તે મિથ્યા છે, ને એમ પણ કહે છે કે બીજી તરફ નિત્યો નિત્યાનામ, એ શ્રુતિનો આશ્રય કરીને આ લોકમાં કેટલાક વિદ્વાનો જીવ તેમજ ઈશ્વરને નિત્ય અને સત્ય કહે છે। તો હે સ્વામીન, આ બે મતનો સિદ્ધાંત શું છે, તે અમને કહો। અને બંને મત સત્ય છે, કે તેમાંથી એક જ મત સત્ય છે? ત્યારે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે અખંડાનંદ બ્રહ્મચારીનો પ્રશ્ન સાંભળીને જગદ્ગુરુ શ્રી હરિ મધુર વચનોથી સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી આદિક સંતો તથા અખંડાનંદ બ્રહ્મચારીને અતિશય આનંદ ઉપજાવતા થકા કહેવા લાગ્યા કે, હે મુનિઓ, હે મહાબુદ્ધિમાન અખંડાનંદ બ્રહ્મચારી, તમે સર્વે સાંભળો। દ્વૈત તેમજ અદ્વૈતનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓનો અભિપ્રાય હું તમને કહું છું, તે સાવધાન થઈ સાંભળો। હે વિદ્વાન, બ્રહ્મ શબ્દ ભગવત શબ્દની જેમ જ મુખ્યપણે ભગવાન શ્રી કૃષ્ણને માટે જ વપરાય છે, એમ તમે જાણો। કારણ કે પોતાના સ્વરૂપથી, જ્ઞાનાદિક ગુણોથી અને સ્વભાવ વિભૂતિ આદિક ના કારણે અવધિરહિતનું અનંતપણું તે બ્રહ્મ શબ્દ વાચી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું જ છે, તેથી સર્વે શ્રુતિઓ તેને આવા પ્રકારના અર્થસભર બ્રહ્મ એવા નામથી સંબોધે છે। હે વર્ણી, એ પરમાત્મા શ્રી કૃષ્ણ સિવાય અન્યત્ર જે બ્રહ્મ સંજ્ઞા કહેવામાં આવે, એ તો એમના ધ્યાન અને ઉપાસનાના બળથી અતિ સ્નેહપૂર્વક તાદાત્મ્ય ભાવથી પ્રાપ્ત થયેલા સાધર્મ્યપણાથી જાણવી। એક પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિ નિરંતર રહ્યા છે, જ્યારે અન્યત્ર આ ગુણો આગંતુક રહ્યા છે। બ્રહ્મ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને અનંત સ્વરૂપ છે। બ્રહ્મ સર્વજ્ઞ અને સર્વવિત છે, ઇત્યાદિક અનંત શ્રુતિઓ ગુણ, સ્વરૂપ અને સ્વભાવથી યુક્ત પરમાત્મા શ્રી કૃષ્ણનું જ વર્ણન કરે છે। આ પ્રમાણે અનંત મહિમા યુક્ત તેમજ બ્રહ્મ શબ્દ વાચ્ય શ્રી કૃષ્ણ પરમાત્મા આત્યંતિક પ્રલયમાં અક્ષર બ્રહ્મને વિશે પુરુષ તેમજ પ્રકૃતિને લીન કરીને એકલા જ વિરાજમાન રહે છે। હે દ્વિજ, શ્રુતિઓ દિવ્ય બ્રહ્મપુર ધામના નિવાસી શ્રી કૃષ્ણ પરમાત્માને જ એક, અદ્વિતીય, નિર્ગુણ તેમજ ઈશ્વરોના પણ ઈશ્વર કહે છે। જે યોગી તેમની ઉપાસનાથી આત્યંતિક લય પામે ત્યારે નિર્વિકલ્પ સ્થિતિમાં કેવળ પરમાત્માના સ્વરૂપને જ જુએ છે। હે વિપ્રવર્ય, આ પ્રમાણે બ્રહ્મના સ્વરૂપને જાણતા યોગી બ્રહ્મ ભાવને પામે છે, એવું શ્રુતિ વર્ણન કરે છે। તેથી
બ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા યોગીન્દ્રને તત્વવેત્તા પુરુષો મહામુક્ત કહે છે. બ્રહ્મના સ્વરૂપને જાણતો શાંત યોગી, આ બધું બ્રહ્મ જ છે, જેનાથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. એવા આનંદ સ્વરૂપ તેમજ અતિશય વિશુદ્ધ બ્રહ્મને નિર્વિકલ્પ સ્થિતિમાં જુએ છે. યોગી પુરુષો બ્રહ્મના સ્વરૂપ વિના ઉપર, નીચે તેમજ મધ્યે કાંઈ પણ જોતો નથી. સમસ્ત વિશ્વને અને વૈરાજ આદિક ઈશ્વરને પણ નિહાળતો નથી, તેમજ કોઈ જીવ પ્રાણી માત્રને પણ નિહાળતો નથી. તીવ્ર વૈરાગ્યથી યુક્ત જ્ઞાની શિષ્યને ધર્મનો ઉપદેશ આપનારા ગુરુ આ પ્રકારની નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત કરાવવા માટે એકમેવ દ્વિતીયમ શ્રુતિનો બોધ આપે છે. આ પ્રમાણે શ્રુતિઓ બ્રહ્મ એક જ અને અદ્વિતીય છે, એ પ્રમાણે વર્ણન કરે છે. હવે હું તમને નિત્યો નિત્યાનામ એ શ્રુતિનો અર્થ સમજાવું છું, તે સાંભળો. હે વર્ણી, પ્રાકૃત પ્રલયમાં તેમજ આત્યંતિક પ્રલયમાં પણ વૈરાજ પુરુષ આદિક સર્વે ઈશ્વરોએ સહિત સર્વે જીવોના પોતપોતાના સ્વતઃ સિદ્ધ સ્વરૂપોનો વિનાશ થતો નથી. તો કોનો વિનાશ થાય તે કહું છું. હે વર્ણીન્દ્ર, પ્રાકૃત પ્રલયમાં વિરાટ સૂત્રાત્મા નામે વૈરાજ પુરુષના શરીરો કાળ શક્તિથી નાશ પામે છે. ત્યારે વૈરાજ પુરુષ અવ્યાકૃત શરીર સાથે પ્રકૃતિમાં લીન થાય. તે જ રીતે જીવાત્માના સ્થૂળ અને સૂક્ષ્મ શરીર નાશ પામે ત્યારે કારણ શરીર સાથે જીવાત્માઓ પ્રકૃતિમાં લીન થાય. એ પ્રકૃતિને પ્રધાન એવા નામથી કહેવાય છે. પુરુષે સહિત પ્રધાનરૂપ એવી પ્રકૃતિ મૂળ પ્રકૃતિમાં લીન થાય. જીવ, ઈશ્વર તેમજ પ્રધાનના સ્વરૂપનો ક્યારેય વિનાશ થતો નથી. સૂર્યપ્રકાશમાં જેમ રાત્રિ લીન થાય, તેમ આત્યંતિક પ્રલયમાં મહામાયા પણ મહાપુરુષમાં લીન થાય છે. ને મહાપુરુષ પણ મહામાયાની સાથે અક્ષરધામના પ્રકાશમાં લીન થાય છે. તે સમયે શ્રી કૃષ્ણ પરમાત્મા એકલા જ રહે છે. શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનના બળથી કારણ શરીર નાશ પામેલા મુક્ત પુરુષો બ્રહ્મમય દેહને ધારણ કરીને અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં હાજર રહે છે. હે મહાબુદ્ધિશાળી વર્ણી, આ પ્રમાણે બે પ્રકારના પ્રલયમાં પણ જીવ ઈશ્વરાદિકનો સ્વરૂપથી વિનાશ થતો નથી. તેથી જ વેદની નિત્યો નિત્યાનામ ઇત્યાદિ શ્રુતિ સર્વે જીવ ઈશ્વરાદિકને નિત્ય કહે છે. હે વિપ્ર, ફરી ભગવાનના સંકલ્પથી ઉત્પત્તિ સમયે પુરુષ, પ્રકૃતિ તેમજ ઈશ્વર વગેરે તત્વો પૂર્વની જેમ જ ઉત્પન્ન થાય છે. હે વર્ણી, બ્રહ્મમય શરીરધારી મુક્તાત્માઓ પણ મુમુક્ષુ જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે પોતાની ઈચ્છાથી અથવા અવતાર ધારણ કરતા પોતાના ઈષ્ટદેવ પરમાત્મા સાથે આવિર્ભાવ પામે છે. ભગવાનની ઉપાસના ના બળથી જ્ઞાની મુક્તાત્માઓ શ્રુતિમાં કહેલા નિત્ય જીવ તેમજ ઈશ્વરના સ્વરૂપને યથાર્થ જાણે ને પ્રત્યક્ષ જુએ છે. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ યુક્ત એવા જ્ઞાની યોગી પુરુષો સવિકલ્પ સમાધિને પામ્યા છે, એમ તમે જાણો. આમ પ્રલયના માધ્યમથી શ્રુતિઓની વિગતિ કહી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.